नमस्कार विद्यार्थी मित्रों, बीई सेमिस्टर 4 सब्जेक्ट इकोनॉमिक्स फॉर एंजीनियर्स चैप्टर नंबर 4। विद्यार्थी मित्रों, आ एक एवो क्वेश्चन है जो शॉर्ट क्वेश्चन और लॉन्ग क्वेश्चन बंने में पूछाय है और मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन है कारण के इकोनॉमिक्स नी अंदर आ पॉइंट एवो है कि जे एना वगर कोई पेपर शक्य ज न बने। क्वेश्चन आ रीते है, वॉट डू यू मीन बाय इन्फ्लेशन? इन्फ्लेशन एटले फुगावो। फुगाવાનો अर्थ શું છે? વોટ આર ધ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન? અને ઇન્ફ્લેશન જે છે ફુગાવો થાય છે એના કારણો કયા છે એ જણાવો। એટલે વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારા માટે ખૂબ જ અગત્યનો છે। પરીક્ષામાં આ ક્વેશ્ચન હશે જ, એટલે બરાબર તૈયારી કરજો અને આ વિડીયોને છેક અંત સુધી જોશો જેથી કરીને તમને આ ક્વેશ્ચનની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી શકે। સૌથી પહેલાં સમજીએ ડેફિનેશન એન્ડ મિનિંગ ઓફ ઇન્ફ્લેશન। ગ્રોથર નામના એક ઇકોનોમિસ્ટ છે એ આ રીતની ડેફિનેશન આપે છે। ઇન્ફ્લેશન ઇઝ અ સ્ટેટ ઇન વિચ the value of money is falling or prices are rising। ગ્રોથર નામનો ઇકોનોમિક્સ શું કહે છે કે ઇન્ફ્લેશન ફુગાવો છે એક એવી પરિસ્થિતિ છે કે જેમાં પૈસાની જે વેલ્યુ છે, રૂપિયાની જે કિંમત છે એ પડતી જાય છે, ઘટતી જાય છે અને એવી જ રીતે કોઈ પણ પ્રોડક્ટ છે એના રેટ છે અથવા એની કિંમત છે એ વધતી જાય છે। ત્યાર પછી એસી પિગો નામનો જે એક ઇકોનોમિસ્ટ છે એ આ રીતે ડેફિનેશન આપે છે ઇન્ફ્લેશનની। ઇન્ફ્લેશન ટેક્સ પ્લેસ વેન મની ઇઝ એક્સપાન્ડિંગ રિલેટિવલી। એટલે કે ઇન્ફ્લેશન ક્યારે સર્જાય છે, ફુગાવાની પરિસ્થિતિ ક્યારે આવે છે? જ્યારે પૈસા છે એ એક્સપાન્ડ થાય છે અને પછી શું થાય છે? ટુ ધ આઉટપુટ ઓફ વર્ક બાય વન ધ પ્રોડક્ટિવ એજન્ટ્સ ફોર હુમ ઇટ ઇઝ ધ પેમેન્ટ। હવે જ્યારે પૈસા છે એ અને એનું જે આઉટપુટ છે એ આઉટપુટ વર્ક જે છે એ વન બાય ધ પ્રોડક્ટિવ એજન્ટ્સ ફોર whom it is payment. It is an economic event of increase in prices of goods. એ એક એવી ઇકોનોમિક આર્થિક એવી સ્થિતિ છે કે આર્થિક એવી ઘટના છે કે જેની અંદર પ્રાઇસ છે, કિંમત છે, કોઈ પણ વસ્તુની કિંમત છે એ વધતી જાય છે અને કોઈ પણ એવી સેવાઓ છે, સર્વિસ છે એની પણ કિંમત વધે છે એન્ડ રિઝલ્ટન્ટલી અને પરિણામે શું થાય છે? ધ રિડ્યુસ પર્ચેસિંગ પાવર। હવે જે પર્ચેસિંગ પાવર છે, ખરીદ શક્તિ જે છે એ પૈસાની જે ખરીદ શક્તિ છે એ ઘટતી જતી હોય છે। ઇટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન પ્રાઇઝીસ ઓવર અ ગિવન પીરિયડ ઓફ ટાઈમ। ઇટ ઇઝ ધ રેટ ઓફ ઇન્ક્રીઝ ઇન પ્રાઇઝીસ એટલે એક એવો છે કે ભાવની અંદર, કિંમતની અંદર વધારો થાય છે ઓવર અ ગિવન પીરિયડ, એટલે કે કોઈ પણ જે આપેલો સમય છે એ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તુની કિંમતની અંદર વધારો થતો જોવા મળે છે। ઇટ ઇઝ પરસિસ્ટન્ટ રાઇઝ। હવે આ જે વધારો છે એ સતત વધતો જ રહે છે ઇન ધ જનરલ પ્રાઇસ, જે સામાન્ય કિંમત છે એમાં ભાવ વધારો સતત થતો જ રહે છે। પ્રાઇસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, જે સેવા કે માલ સામાન છે એમાં વધારો થતો હોય છે। ઓફ કોમન ઓર ડેઇલી યુઝ, હવે આપણે સામાન્ય રીતે જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ અથવા તો રોજિંદા જીવનમાં જે વસ્તુઓનો ઉપયોગ કરીએ છીએ એની કિંમતમાં સતત વધારો થતો રહે છે, જેમ કે ફૂડ, ક્લોથ્સ એન્ડ ફ્યુઅલ। હવે સમજીએ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન, એટલે કે ફુગાવા માટેના કયા એવા જવાબદાર કારણો છે। ફોલોવિંગ આર ધ કોઝિસ ઓફ ઇન્ફ્લેશન। નીચે આપેલા 3 કારણ છે એ ફુગાવા માટે જવાબદાર છે। નંબર 1, ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, એટલે કે જ્યારે કોઈ પણ વસ્તુની માંગ વધે છે ત્યારે જે ફુગાવાનું સર્જન થાય છે તે। ત્યાર પછી કોસ્ટ પુશ ઇન્ફ્લેશન, એટલે કે કોઈ પણ વસ્તુની કિંમતની અંદર જ્યારે અચાનક વધારો થાય છે ત્યારે ફુગાવો સર્જાય છે। નંબર 3, બિલ્ટ ઇન ઇન્ફ્લેશન। બિલ્ટ ઇન ઇન્ફ્લેશન એટલે કે ઘણી વખત ફુગાવાનું સર્જન કરવામાં આવતું હોય છે ઇકોનોમિક્સની ભાષામાં કહીએ તો। સૌથી પહેલાં સમજીએ ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન। ફોલોવિંગ ફેક્ટર્સ ઇન્ક્રીઝ ડિમાન્ડ ફોર ધ પ્રોડક્ટ ઓર સર્વિસ વિચ પ્રોમ્પ્ટ ધ સપ્લાયર ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ। નીચે આપેલા કેટલાક એવા કારણો છે કે જેના કારણે કોઈ વસ્તુ છે કે કોઈ સેવાઓ છે એનામાં તરત જ વધારો કરી દેવામાં આવતો હોય સપ્લાયર દ્વારા, એટલે કે જે વેપારી છે એના દ્વારા કિંમતની અંદર વધારો કરવામાં આવતો હોય છે। ઇન્ક્રીઝ ઇન મની સપ્લાય, હવે મની સપ્લાય છે, નાણાંનો જે પુરવઠો છે એનામાં જ્યારે વધારો થાય। ઇન્ક્રીઝ ઇન ગવર્મેન્ટ સ્પેન્ડિંગ થ્રુ ડેફિક્ટ ફાઇનાન્સિંગ, હવે ગવર્મેન્ટ દ્વારા ક્યારેક કોઈ એવી ફાઇનાન્સ, નાણાંને લગતી કોઈ એવી બાબતમાં જ્યારે કંઈ પણ વધારો કરવામાં આવે ત્યારે। પોલિસી ઓફ ધ આરબીઆઈ ટુ ઇન્જેક્ટ મોર મની, હવે આરબીઆઈની ક્યારેક પોલિસી બદલે છે ટુ ઇન્જેક્ટ મોર મની સપ્લાય ઇન ધ ઇકોનોમી, એટલે કે અર્થતંત્રની અંદર જ્યારે નાણાંનો પ્રવાહ આરબીઆઈ દ્વારા વધારવામાં આવે છે ત્યારે પણ એ ઇન્ફ્લેશન એટલે કે ફુગાવો સર્જાઈ શકે છે।
એક્સપાન્શન ઓફ પ્રાઇવેટ સેક્ટર કેપિટલ પ્રોજેક્ટ્સ. હવે ઘણી વખત પ્રાઇવેટ સેક્ટર જે છે, ખાનગી જે સાહસો છે, એનામાં મૂડીરોકાણને લગતા એવા પ્રોજેક્ટને વધારે પ્રોત્સાહન આપવામાં આવે છે, ત્યારે પણ એવું થઈ શકે. એક્ઝિસ્ટન્સ ઓફ પેરેલલ બ્લેક મની ઇકોનોમી. હવે જે બ્લેક મની છે, કાળું નાણું છે, એનું જે અસ્તિત્વ છે એના કારણે પણ ફુગાવો વધી શકે છે. ત્યાર પછી રીપેમેન્ટ ઓફ પબ્લિક ડેપ્ટ. જ્યારે પબ્લિક ડેપ્ટ જે છે એટલે કે જાહેર દેવું છે એ જ્યારે ચૂકવવામાં આવતું હોય છે ત્યારે પણ ફુગાવો વધી શકે છે. અને ઇન્કમ ફ્રોમ એક્સપોર્ટ્સ અર્નિંગ્સ. હવે એક્સપોર્ટ જ્યારે કરવામાં આવે છે, કોઈ પણ વસ્તુઓનો નિકાસ કરવામાં આવે, એના દ્વારા જે થતી આવક છે એના કારણે પણ ફુગાવો છે એ વધી શકે છે. હવે નંબર 2 સમજીએ, કોસ્ટ પુશ ઇન્ફ્લેશન. કોસ્ટ પુશ ઇન્ફ્લેશન જે છે એમાં કિંમત છે એની અંદર વધારો થતો હોય છે ત્યારે ફુગાવાનું સર્જન થતું હોય છે. પ્રાઇસ રાઇઝ ઇન ધ રો મટીરિયલ. હવે જ્યારે કોઈ કાચો માલ છે, રો મટીરિયલ છે, એની કિંમતમાં વધારો થાય ત્યારે કોસ્ટ પાસ્ડ ઓવર ટુ ધ કન્ઝ્યુમર્સ. હવે જ્યારે એ કિંમત છે એ ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે એ રો મટીરિયલની કિંમત છે એ વધી જતી હોય છે. રાઇઝ ઇન લેબર કોસ્ટ. લેબર કોસ્ટમાં જ્યારે વધારો થતો હોય ત્યારે પ્રાઇસ રાઇઝ ઇન ધ ઇન્ટરનેશનલ ઇનપુટ્સ મેકિંગ ઇનપુટ કોસ્ટ હાયર. હવે ઇન્ટરનેશનલ ઇનપુટ્સ જે હોય છે, આપણે વિદેશની અંદર કોઈ વસ્તુઓ મોકલતા હોઈએ છીએ અથવા તો વિદેશથી કોઈ વસ્તુઓ આવતી હોય ત્યારે એની કિંમતમાં જ્યારે વધારો થાય છે ત્યારે પણ એ કોસ્ટ પુશ ઇન્ફ્લેશન સર્જાઈ શકે છે. ઓપરેશન ઓફ લો ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ રિઝલ્ટિંગ ઇન્ટુ હાયર કોસ્ટ પર યુનિટ કોસ્ટ. ઓપરેશન ઓફ લો ઓફ ઇન્ક્રીઝિંગ રિટર્ન્સ એટલે કે એવો કાયદો છે કે જેની અંદર રિટર્ન છે એ વધતું હોય ત્યારે એના પરિણામે પણ જે કોસ્ટ પર યુનિટ છે, દરેક એક યુનિટની જે કોસ્ટ છે એમાં પણ વધારો થતો હોય છે. ત્યાર પછી નંબર 3, બિલ્ટ ઇન ઇન્ફ્લેશન. ધ perceptual differences between the consumers and suppliers result into current price rise as under. હવે કન્ઝ્યુમર્સ અને સપ્લાયર્સ વચ્ચે જે પણ કંઈ ડિફરન્સીસ, એમના વચ્ચે કંઈ તફાવત જે સર્જાય છે એના કારણે પણ ભાવ વધારો થતો હોય છે. એ આ રીતે હોય છે. એક્સપેક્ટેડ પ્રાઇસ રાઇઝ વિલ પ્રોમ્પ્ટ પીપલ ટુ બાય મોર. એક્સપેક્ટેડ પ્રાઇસ રાઇઝ એટલે કે અપેક્ષિત જ્યારે કિંમત, ભાવ વધારો થશે ત્યારે ગ્રાહકો છે, લોકો છે એ તરત જ બહુ ઝડપથી એ વસ્તુઓને ખરીદી કરતા હોય છે. એક્સપેક્ટેડ વેજ રાઇઝ. હવે જ્યારે વેજ એટલે કે વેતન, પગારની અંદર જ્યારે વધારો થાય એ સમયે શું થતું હોય છે? એક્સપેક્ટેડ વેજ રાઇઝ વિલ ઇન્ક્રીઝ કરંટ કન્ઝપ્શન એન્ડ પ્રાઇસ રાઇઝ. જ્યારે કોઈ પણ કર્મચારીનો પગાર વધતો હોય તો ત્યારે એમની ખરીદ શક્તિ પણ વધે છે, વધુને વધુ કાંઈ ને કાંઈ એ પરચેસ કરતા હોય છે, એના કારણે પણ ભાવની અંદર વધારો થતો હોય છે. ધ સપ્લાયર વિલ રેસ્ટ્રિક્ટ ધ અવેલેબલ સપ્લાય. હવે સપ્લાયર જે છે એમની પાસે જે વસ્તુઓ હાજર સ્ટોકમાં છે એ વસ્તુઓ વેચવાનું બંધ કરી દે છે, રેસ્ટ્રિક્ટ કરી દે છે. વિથ એન એક્સપેક્ટેશન ઓફ ગેટિંગ હાયર પ્રાઇસ ઇન ફ્યુચર. એટલે કે ભવિષ્યની અંદર એમને એ જ વસ્તુઓના સારા ભાવ મળે એના માટે થઈ અને એ હાલની જે એમની પાસે વસ્તુઓ છે એ વસ્તુઓ વેચવાનું બંધ કરી દે છે, ત્યારે પણ બિલ્ટ ઇન ઇન્ફ્લેશન થઈ શકે છે. ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ છે, ધ પ્રોડ્યુસર્સ બાય મોર રો મટીરિયલ. હવે ઉત્પાદકો છે જે એ રો મટીરિયલ વધારે ને વધારે ખરીદી લે છે ટુ અવેલ પ્રાઇસ એડવાન્ટેજ. એટલે કે હાલની જે પ્રાઇસ જે છે, કિંમત છે, એનો ફાયદો મેળવવા માટે થઈ અને વધુને વધુ એ રો મટીરિયલ ખરીદી લેતા હોય છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો 3 એવા કોઝિસ છે કે જેના કારણે ઇન્ફ્લેશન થઈ શકે છે. ડિમાન્ડ પુલ ઇન્ફ્લેશન, કોસ્ટ પુશ ઇન્ફ્લેશન અને બિલ્ટ ઇન ઇન્ફ્લેશન. વિદ્યાર્થી મિત્રો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આના પોઈન્ટ્સ તમે યાદ રાખી અને તમારી રીતે પણ લખી શકશો. ધન્યવાદ.